અને હવે રાજકારણના સૌથી મોટા સમાચાર મોરબીથી કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વિવાદ વકરતો ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારી કાંતિ અમૃતિયા ગાંધીનગર જવા રવાના મોટી સંખ્યામાં સમર્થકો ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે જોડાયા ગાડીઓના કાફલા સાથે સમર્થકો ગાંધીનગર વિધાનસભા જવા રવાના થયા માળિયા અને હળવદથી વધુ સમર્થકો જોડાઈ શકે વિધાનસભા પહોંચી કાંતિ અમૃતિયા ઇટાલિયાની રાહ જોશે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે સૌથી પહેલા કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકી હતી કે ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો હું તેને 2 કરોડ રૂપિયા આપીશ જ્યારે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારતા કહ્યું કે મને તે સ્વીકાર છે અને હવે કાંતિ અમૃતિયા રાજીનામું આપે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે હું પણ રાજીનામું આપીશ અને ગોપાલ ઇટાલિયા પણ રાજીનામું આપે અને બંને મોરબીથી ચૂંટણી લડીશું આજે એ જ ચેલેન્જનો જવાબ આપવા કાંતિ અમૃતિયા વિધાનસભા રવાના થયા એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાનમાં લેવા માટેનો પ્રયાસ એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારવું એના હિસાબે તંત્રને કામ ન કરવા દેવું પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા આવશે અહીંયા આવશે ઓલું આવશે એના અભિમાન હતું એની મેં ચેલેન્જ આપીને આજે ચેલેન્જ સ્વીકારવા જઉં છું અમે રાજીનામું એટલા માટે આપવા માટે જઈએ છીએ કે ગોપાલભાઈ જો આવે તો અહીંયા લડવા માટે દરેક કાર્યકર્તાઓ તૈયાર છે એવું નથી કે કાંતિભાઈ એકલા છે એમ કાંતિભાઈએ 30 વર્ષ સુધી કામ કરેલું છે મોરબી જિલ્લાની અંદર આજથી 30 વર્ષ સુધી કામ એને ઘણા બધા કરેલા છે ગોપાલભાઈ અહીંયા આવ્યા તો એમને શું કામ કરેલું છે તો ગાંધીનગર જવા રવાના થયા હોવાની વિગતો અહીંયા મળી રહી છે વિવાદ વકરી રહ્યો છે અને ચેલેન્જ પર આરપાર છે ચેલેન્જ વોર ચાલી રહી છે તે આજે સતત આગળ વધી રહી છે કાંતિ અમૃતિયા સતત ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં અહીંયા હાજર છે હેમરાજભાઈ અહીંયા પહોંચ્યા છે સીધા તેમની સાથે વાત કરશું કાંતિભાઈ ગાંધીનગર કૂચ કરી ચૂક્યા છે જે પ્રકારની ચેલેન્જ આગળ વધી રહી છે શું કાંતિભાઈ રાજીનામું આપવા જઈ રહ્યા છે હવે જ્યારે ચેલેન્જ આપી છે ત્યારે સામે ઇટાલિયા આવશે અને એ પણ રાજીનામું આપશે તો કાંતિભાઈએ કીધું છે એ રીતે એ કરશે જે પ્રકારે ગોપાલ ઇટાલિયાના સમર્થકો કહી રહ્યા છે કે વાત રાજીનામું આપવાની હતી લેવાની નથી પહેલા તેઓ રાજીનામું આપે ના એવું નથી બે સાથે જ રાજીનામું આપવાની વાત હતી અને બે સાથે જ રાજીનામું આપશે અને લડીને દેખાડશે મોરબીની અંદર બધા તૈયાર છે કયા પ્રકારની તૈયારી છે આગળ આ નવો વળાંક શું આવશે કાંઈ લડાઈ શું એની અંદરમાં જો એ રાજીનામું આપતા હોય તો એ આવશે મોરબીની અંદરમાં લડશે અને જે પબ્લિક એને સનાતન વિરોધીઓને મત દેવો કે સાચા અર્થની અંદરમાં જે કાર્યકર છે ને સાચા અર્થમાં જે પક્ષની આપણા સમાજની સાથે છે એને સાથ દેવો એ પબ્લિક વિચારશે સ્વાભાવિક રીતે સામાજિક સમીકરણો પણ આમાં છે સમાજ શું કહે છે કાંતિભાઈ સાથે છે કે પછી કયા પ્રકારનો દ્રશ્યો અત્યારે ગાંધીનગરમાં જોવા મળશે સમાજ હર હંમેશા કાંતિભાઈ સાથે છે કાંતિભાઈ એક નીડર બાહોશ અને હોશિયાર અને મજબૂત આગેવાન છે અને એ આગેવાનને સાથ દેવો એ સમગ્ર સમાજની આજે અવાજ છે એ જે સમાજ બધા ભેગા થઈને આજે એક જ વાત કરી રહ્યા છે કે આવા બાહોશ હિંમતવાળા અને મજબૂત આગેવાનને આગળ કરવા અને સનાતન ધર્મ વિરોધીઓ જે છે એને એક વખત દેખાડી દેવું એવું બધા પબ્લિકો અને સમાજો બધા વિચારે છે ધન્યવાદ તો જે પ્રકારે કાંતિ અમૃતિયાએ જે વાત કરી હતી તેમના સમર્થકો છે તે ગાંધીનગર પહોંચ્યા છે બીજી તરફના પણ દ્રશ્યો આપણે બતાવવાના પ્રયાસ કરીશું કે જે પોસ્ટર સાથે અહીંયા જે લોકો છે તે પહોંચ્યા છે કરી બતાવે એ કાન્હાભાઈ આ સૂત્ર છે તે અહીંયા લખવામાં આવ્યું છે જેમાં કાંતિભાઈનો ફોટો છે તે દર્શાવવામાં આવ્યો છે પાછળ જે સિંહનું પ્રતીક છે તે પણ અહીંયા બતાવવામાં આવ્યું છે એટલે કે ગાંધીનગર તરફ કૂચ છે તે કાંતિ અમૃતિયા ધારાસભ્ય કરી ચૂક્યા છે અને આ તમામ બાબતોની વચ્ચે હવે એ રાહ જોવાઈ રહી છે ક્યારે કાંતિ અમૃતિયા અહીંયા પહોંચે અને ક્યારે જે નવો વળાંક છે તે સ્ટોરીમાં આવે પરંતુ સ્વાભાવિક રીતે કાંતિ અમૃતિયાના સમર્થકો કહી રહ્યા છે કે તેઓ અહીંયા પહોંચશે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે ત્યારબાદ જે આગળનો વળાંક છે તે આપવામાં આવશે અને સમર્થકો પણ છે શું કહેશો થોડીક જ વારમાં કાંતિભાઈ અહીંયા આવશે ત્યારબાદ શું આપ અહીંયા ઈચ્છી રહ્યા છો અમે ઈચ્છી રહ્યા છીએ કે જે પ્રમાણે જાહેરમાં જે ચેલેન્જ આપવામાં આવી હતી એ રીતે કાંતિભાઈ પોતે માનસિક રીતે અને તૈયાર છે અને એમના સમર્થકો બી એમની સાથે જ છે અને સમર્થકો પોતે બી કહે છે કે ભાઈ આ રીતે જો કન્ડિશન ફિલફુલ થતી હોય તો આપણે રાજીનામું આપીશું અને ફરીથી ઇલેક્શન લડીશું ફરીથી આપણે બહુમતી સાથે વારું થઈશું
એક વાત સ્પષ્ટ છે, ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકો કહી રહ્યા છે કે વાત માત્ર રાજીનામું આપવાની હતી. હવે જ્યારે બે ચહેરા સામે આવી રહ્યા હોય તેવા આક્ષેપો પણ લાગી રહ્યા છે. શું વાત પરથી ફરવામાં આવી રહ્યું છે અહીંયા? ફરવાનું કયો છે? સવારે 9 વાગ્યાથી આ કેમ્પસમાં આ જગ્યાએ ગાંધીનગર સચિવાલયના ગેટ આગળ અમે લોકો તમને બહુ મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છીએ. તમે પત્રકાર મિત્રો બી જોઈ રહ્યા છો. અમારા સિવાય તમને કંઈ બીજું સમજાય છે તમને? અમારા સિવાય બીજું કંઈ તમને દેખાતું નથી, તો ફરવાની તો વાત દેખાતી જ નથી. એકાદ વ્યક્તિ આવીને એવું કહી શકે આટલી મોટી ટીમ આ સમગ્ર ગુજરાતમાંથી આવેલા લોકો છે અને સ્વયંભૂ આવેલા કાર્યકર્તાઓ છે, એટલે આ ફરી જવાનો તો કોઈ વિષય છે જ નહીં. અને રાજીનામું તો એમના અગાઉના ઇન્ટરવ્યુમાં તમે જોયું કે બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જ રાખ્યું છે. હવે ખાલી જે કાયદાકીય પ્રોસેસ થતી હોય એ જ પૂર્ણ કરવાની રહે છે. પણ જો કન્ડિશન પૂર્ણ થાય તો જો શરત પૂર્ણ થાય તો સ્વાભાવિક રીતે રાજીનામું કાંતિ અમૃતિ આપશે, તે પ્રકારે સમર્થકોનું કહેવું છે. પરંતુ જે પ્રકારે અત્યારે ગાંધીનગરમાં જે કાંતિ અમૃતિયા છે તેમની વાટ જોવાઈ રહી છે, જે પ્રકારે શરત સામસામે લાગી છે, તે શરત હવે ક્યાં પહોંચે છે તેના ઉપર પણ સૌની નજર છે. કેમેરા પર્સન રોશન કાનાણી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર.